સુરત શહેરના નાસરનગર વિસ્તારમાં કથિત રીતે નકલી ડિમોલેશનનો મામલો સામે આવ્યો છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર 100 થી વધુ મકાનો તોડી પાડવામાં આવ્યા છે, જ્યારે મનપા તરફથી આ ડિમોલેશન અંગે સ્પષ્ટતા નહીં થતા ભારે હોબાળો સર્જાયો છે। સુરત શહેરના નાસરનગર વિસ્તારમાં કથિત રીતે નકલી ડિમોલેશનનો મામલો સામે આવ્યો છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર 100 થી વધુ મકાનો તોડી પાડવામાં આવ્યા છે। ડિમોલેશનના જવાબમાં સ્થાનિક લોકોએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી સામે ઘેરાવ કરી વિરોધ નોંધાવ્યો છે। લોકોનો ઘર તૂટતા ગુસ્સો ઉકળી ઉઠ્યો હતો અને તેઓએ જવાબ આપો, હિસાબ આપોના નારા લગાવ્યા। વિરોધ દરમિયાન મનપા વહીવટીતંત્ર પર ગેરકાયદેસર કાર્યવાહી કરવાનો આક્ષેપ છે, જ્યારે મનપા હજુ સુધી આ અંગે સત્તાવાર નિવેદન નથી આપ્યું। ઘટના સ્થળે પોલીસ તૈનાત કરવામાં આવી છે અને પરિસ્થિતિ તણાવપૂર્ણ છે। આ બાબતે તપાસના નિર્દેશ આપવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। હર્ષદ જરીવાલા, વોર્ડ નંબર 12 કોર્પોરેટર। જો અમે રજૂઆત કરવા આવ્યા છે કે હવે વાત ભૂલી જાઓ કે એસએમસીએ ડિમોલેશન કર્યું કે નહીં કર્યું। 12 દિવસ થઈ ગયા, સમગ્ર સુરત, ગુજરાત અને ભારત જાણી ગયું કે ભાઈ કોણે ડિમોલેશન કર્યું, કોનો હાથ હતો એ બધા લોકો જાણી ગયા। બધા ફોટોગ્રાફ, બધા સીસીટીવી ફૂટેજ અને 150 થી 200 લોકોના મોબાઈલમાં ફોટોગ્રાફ છે। સેન્ટ્રલ ઝોનની ટીમ દેખાય છે। નોર્થ ઝોનના એરિયા હોવા છતાં સેન્ટ્રલ ઝોનને ડિમોલેશન કર્યું છે। 106 લોકોને ઘર વિહોણા કરી નાખ્યા છે અને 106 લોકો રસ્તા પર રજડતા મૂકી દીધા છે। એ લોકોને ખાવાનું નથી, પીવાનું નથી, કોઈ વસ્તુ નથી। અમે 2 તારીખથી અહીંયા માંગણી કરી હતી કે ડિટેલ આપો, બિલ્ડરનો પ્લાન પાસ છે, સીડી સર્વે નંબર શું છે, રેવન્યુ સર્વે નંબર શું છે, નાસિરનગરને કેમ ડિમોલેશ કરવામાં આવ્યો, કયા અધિકારીનો ઓર્ડર હતો, એ લોકો પાસે કોઈ લેટર છે કે નહીં, પણ અત્યાર સુધી કોઈ માહિતી આપતા નથી। જ્યારે ચૂંટાયેલા કોર્પોરેટરોને કોઈ માહિતી નહીં આપે તો સામાન્ય માણસને શું આપવાના? હવે આ લોકો નફટાઈ પર ઉતરેલા છે, ખાલી વિકાસની વાતો કરે છે, વિશ્વાસની વાતો કરે છે, પણ વિશ્વાસ તો ખાલી બિલ્ડરે જ રાખવાનો છે। ગરીબ માણસે કોઈ વિશ્વાસ રાખવાની જરૂર નથી। ગરીબ માણસે આવી રીતે જ મરી જવાનું છે। આ તો સમગ્ર આમાં બહુ મોટું ષડયંત્ર છે। એ તો ખબર જ પડી જાય છે કે ડિમોલેશન થયા પછી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન એમ કહે છે કે ડિમાર્કેશન થયું છે। ડિમાર્કેશન અને ડિમોલેશનમાં કેટલો ફરક છે અમને એ સમજાવે। આપણું નામ? મારું નામ શેખ મોહમ્મદ સોહેલ છે। તારીખ 30ના રોજ, શનિવારના રોજ સવારે 6:30 વાગે સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનના અધિકારીઓ, એસઓજીના જે જવાનો છે તે અને ચોક બજાર પોલીસના આગેવાનો એટલે કે અધિકારીઓ, એ લોકો સુરત મહાનગરપાલિકાની આગેવાની નાસિરનગરની અંદર ડિમોલિશન કરવા માટે આવ્યા હતા અને ખોટી રીતે કોઈ પણ નોટિસ આપ્યા વગર ડિમોલિશન કરીને જતા રહ્યા। પછાતથી ખબર પડી કે સુરત મહાનગરપાલિકાના કમિશનરશ્રીને જાણ જ નથી કે આ ડિમોલિશન થયું છે, એટલે કે ભૂતિયા અને નકલી ડિમોલિશન કરવામાં આવ્યું તે ઉજાગર તારીખ 1ના રોજ થઈ ગયું હતું। ત્યારબાદ સતત નાસિરનગરના રહેવાસીઓ પોતાના ન્યાય માટે લડત લડી રહ્યા છે। કાનૂની લડત માટે એ લોકો જે કંઈ કાર્યવાહી થાય એ લેખિતમાં માંગણી કરી રહ્યા છે, છતાં આ દિવસ સુધી એ લોકોને કોઈ પણ પ્રકારના કાગળિયા ઉપલબ્ધ કરવામાં આવ્યા નથી અને કંઈક ને કંઈક એવું રંધાઈ રહ્યું છે કે આ કોલસાની દલાલીમાં બધાના હાથ કાળા થયા છે। જે ડિમોલિશન થયું છે એની બાજુમાં શૈલેષ બગદાણા નામના બિલ્ડરની જે બિલ્ડિંગો બંધાઈ છે તેની બિલ્ડિંગો છે, એની નોટિસની અંદર, સુરત મહાનગરપાલિકાની નોટિસની અંદર ઉલ્લેખ કરવામાં આવે છે કે કોઈ પણ પ્રકારની પરવાનગી વગર બાંધકામ કરવામાં આવ્યું છે અને ખાડો ખોદવામાં આવ્યું છે એ પૂરવામાં આવે, એટલે કે આ ઉજાગર થઈ ગઈ છે કે આ પરવાનગી વગરના બાંધકામના લીધે આ ડિમોલિશન કરવામાં આવ્યું છે। ન્યાય માટે ગુજરાત પ્રદેશના અમારા પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા પણ હવે લડતમાં લડી રહ્યા છે અને 12 તારીખે સુરત શહેર આવી રહ્યા છે। જો આ લોકોને ન્યાય નહીં મળશે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે અને આ જે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન અમે કરી રહ્યા છીએ એ સતત હાઈકોર્ટ સુધી ચાલશે અને જરૂર પડશે તો સુપ્રીમ કોર્ટ સુધી ચાલશે।